હા, એક સપનું હતું કે ભણી ગણીને પગ પર ઊભું થવું છે. આટલું ભણ્યા છે તો કંઈક તો કરીશું ને. પણ આ વાત છે ને, એ કોઈ સમજદાર વ્યક્તિ હોય ને એની સામે કરીએ તો એ સમજે, બાકી બધું ધૂળમાં. કહો, હું કોણ? સપનાની સખી કે પછી મનની વાત જાણો ઈ? એક સાચી સલાહકાર. બીજું કોણ હોય ખબર જ હતી. રાખી ખરા સમયે આવી છે તું. તું યાદ કરે ને હું ના આવું, એ દોસ્તી નકામી. તું યાદ કરે ને હું ના આવું, એ દોસ્તી નકામી. આપણો તો એક જ નિયમ, દોસ્તી પણ દિલથી અને દુશ્મની પણ દિલથી. હા, આ હું છે ને સવારની ગોટાળે ચડી ગઈ છું. જો આ ચોપડાઓની દુનિયા છે જે મને એક દિશા તરફ લઈ જઈ રહી છે, પણ આ સમાજની દિશા છે ને એ મને કંઈક અલગ દુનિયામાં લઈ જવા માંગે છે. શું કરું? આપણે સમાજની દિશામાં હાલવાનું, કારણ કે આ ચોપડાની દુનિયાના સપના સાકાર કરવા હોય ને તો એ ભણતર જ કરી શકે છે, પણ હોય અમુક નીતિ નિયમો સમાજના, એને આધીન ચાલવાનું. જો અમારા સર્ટિફિકેટ છે ને એ મને બોલવા પર મજબૂર કરે છે કે ખરેખર મારે મારા પગ પર ઊભું થવું જ જોઈએ. પણ હવે આ ઉંમર થઈ ગઈ છે ને એટલે વારે ઘડીએ લગ્નની વાતો આવે છે, અને જ્યારે જ્યારે લગ્નની વાત આવે ને તો મારું મન ગોટાળે ચડી જાય, વિચારવા પર મજબૂર થઈ જાય. એ તને એકને નહીં, આ દુનિયામાં જેટલી સોડ્યું છે ને એ હંધાઈના વિચાર આવે, એમાં કઈ નવું નથી. કંઈક બીજી વાત હોય ને તો કર. તને ખબર છે, મને એક વાત મળી છે કે આ જે લોકો મને જોવા આવવાના છે ને એના ઘરમાં જૂની રૂઢી છે. ત્યાં ભવિષ્યની વાતો કરવી, ભણતરના સપના જોવા કે એના ઉપર ભાર મૂકવો ને એ વાત પર તદ્દન રોક લગાવેલી છે. હવે તું જ વિચાર કર કે એવા ઘરમાં જઈને હું શું કરીશ. પણ એ તો જૂની વિચારધારણા વાળા હોય ને, જૂની પેઢી હોય. તારા લગ્ન જેની સાથે થશે એ તો આજકાલની પેઢી હશે ને, આજકાલના વિચાર હશે એનામાં. એમાં શું મૂંઝાવાનું? લે, આ વિચાર તો મને આવ્યો જ નહીં રાખી. સાચી વાત છે, હું એ માણસને સમજાવી તો શકું કાં? હા, અને ન માને તો લઈ જાજે મને સાથે, સાચી સલાહકાર બનાવીને. આ તારા સાસરી વાળાને સીધા દોર ના કરી દઉં ને તો મારું નામે રાખી નહીં. ઠીક છે, તો આપણે સાથે જઈશું. પણ અત્યારે છે ને હવે આપણે કંઈક નવું કરીએ જીવનમાં. દાખલા તરીકે નાસ્તો. અને એ પણ તારા હાથ ન હોય ને તો મજા આવી જાય. ઓ હેલો, સલાહકારને સલાહ આપીએ તો આવું જ થાય ને. હું નાસ્તો બનાવું, બીજું શું. તું શું ખાશ એ તો કહેતી જા. બાપુજી, કંઈક પૂછવું હતું. બોલો. પિયર જવું છે કે ગામમાં? અત્યારે ક્યાંય જવાનો સમય નથી, એટલે મહેરબાની કરીને એ સિવાયનું પૂછજો. હજુ એની જ મનમાની ચલાવવાની છે. પિયરની વાત કરે છે. 2 વર્ષથી એક જ વાત સાંભળું છું કે સમય નથી, સમય નથી. હા, આખો દી ઘર મેલીને જાય તો ને ઘરમાં પડ્યા રહેવું છે, કામ ધંધો કરવો નથી, અને પાછો આની પાસે સમય નથી. હું તો એવો આ ધોળા દિવસે તારા ગણો છો કે હું? બાપુજી, હું એમ કહેતી હતી કે આ મનનભાઈને એકવાર પૂછી તો લ્યો કે એમને કોઈ સોડી ગમતી હોય તો આપણે એમનું હક પણ એની હારે કરાવીએ. આ ઘરમાં એવું કાંઈ નહીં થાય, અને જો એ એવી વાત કરશે ને તો એને રોટલો જ નહીં મળે. અને તમે પણ પૂછતા નહીં એ વાત એને. હું જ્યાં કહું ને ત્યાં જ હક પણ નક્કી થાય. પણ બાપુજી, વિચારો તો ખરા કે તમે કીધું ઈ સોડિયારે એમને લગ્ન કર્યા અને મન મેં ન મળ્યો ને છૂટાછેડા થયા તો? તમારા છૂટાછેડા થયા છતાં દુઃખી છો તમે આ ઘરમાં? અરે આવનારી પણ શીખી જાય, એટલે મહેરબાની કરીને વેલા ટાણે છે ને જોવા જવાની તૈયારી કરો. જાઓ. ભલે બાપુજી, પણ એકવાર મનનભાઈ હારે વાત કરી હોત તો. જાઓ તમે સાના માના રોટલા ઘડો, અને મારી સામે છે તમારી બુદ્ધિનું જ્ઞાન ન કરો. હજી હું જીવું છું.
ભાભી ભાભી ઉભા રહો. અરે હું છે પણ મારા રોયા. હા, વાહે વાહે દોડતા જ આવવાનું. જે કઈ કામ હોય ઈ ઘરે નથી કહી દેવાતું. હામ પણ છે ને, તમે આ બૂમ મારતા મારતા આવો અને લોકો સાંભળે તો આ ગામના લોકો ઈ કહેશે કે આ તમારા દિયર ભાભીની વાત તો ખૂટતી જ નથી. આ ફોટો જુઓ, તમને નથી ગમતો? મને તો બહુ ગમે છે, પણ હા બાપુજી છે ને તમારા, એમને હંધોય વાંધો છે. કાલે મેં બહુ સમજાવ્યા પણ મને ન સંભળાવવાનું સંભળાવી દીધું, ન કહેવાનું કહી દીધું છે. મારી હવે હિંમત ન થો ભાઈ. લ્યો, ભાભી, તમે સમજતા કેમ નથી? જરાક વિચાર કરો કે હું છે ને આ બીજી કોઈ જગ્યાએ લગ્ન નહીં કરું. લગ્ન કરીશ ને આ સોડી હારે જ તે. એમ આ તમારા માટે ખરીદી કરવા જવાનું કીધું છે બાપુજીએ. કીધું છે કે છોકરી જોવા જઈએ અને ગમે ને હા પાડે ને એટલે શ્રીફળ આપી જ દેવાનું છે. હા તો કરી નાખો ને ખરીદી. હા, હા, કોણ ના પાડે છે? ખરીદી કરી જ નાખો. અને હું તો એમ કહું છું કે તમને ખબર ના હોય ને તો કહી દઉં. હા. આપણે જે છોકરી જોવા જવાનું ને હા ઈદ ગામની છે, હા ત્યાં જ રહે છે. એટલે આપણે જ્યાં જોવા જઈએ ત્યાં નહીં, આના ઘરે આપણે રૂપિયો નારિયેલ આપતા આવશું. એટલે આમ જો પાકું થઈ ગયું. એમ આ જોવા જઈએ ને આપણે તો ત્યાં તમારે ફક્ત હાથ પાડવાની છે. ત્યાં બાપુજી કાંઈ બીજું નહીં આપણે. ખબર છે ને બાપુજીનો સ્વભાવ. ભાભી હું કહું છું હું કહું છું? આપણે એક કામ કરીએ તો. હા, તમે હું આપણે બંને જ જઈએ તો. બાપુજીને નથી લઈ જવા. હા, લઈ તો મારે નથી જવાના, પણ છે ને આ ઘરમાં મારે પાછું આવવાનું છે. તમારી નથી ખબર મને. ખબર નથી પડતી મને. ખબર નથી પડતી કે આનામાં વાંધો શું છે? મને તો ક્યાં કોઈ વાંધો જ છે. વાંધો બાપુજીને છે, એમને જઈને સમજાવો. કેમ સમજાવવા મારે તમને? હા, લોહી પીવાનું બંધ કરો ને. હા, એટલે સમજુ છું હું, પણ હવે આ હંધુઈ છે ને બાપુજી પર નિર્ભર. અને મારે ઘણાય કામ છે. હવે હું જાઉં વાળીએ. હા, વારે ઘડીએ તમે મને રોકશો ને તો મારા કામે અટવાશે. અને તમને બાપુજીનો સ્વભાવ ખબર છે, તો તમને ને મને આવી રીતે વાત કરતા જોઈ ગયા તો પાછા મારી પર ઉકળશે, ખીજાય મને. હાલો ભાઈ હાલો. ભાભી, અરે ભાભી મારી વાત તો સાંભળો ભાભી. કાંઈ ભાભી એ નહીં. ભાભી, કાંઈ નહીં. તું ચિંતા ન કરતી હો. હા, આપણા જ લગ્ન થાય. ભાભી હા મારો બેટો છે ને કામ વગરનો અહીંયા આવે નહીં ક્યારેય. પણ આ હોસ્ટેલમાં મેં મૂક્યો ને એ જ મેં ભૂલ કરી છે. એટલે હવે એને ગામડાની માયા લાગતી જ નથી. આવવા દે. બાપુ, બાપુ. હા બોલો. એક વાત કરવી હતી. જોવા જવાનું છે ને એમાં કાંઈ ફેરફાર નહીં થાય. એ સિવાય જે કાંઈ વાત કરવી હોય ને એ કર. હું કહેતો તો કે આપણે એકાદ વર્ષ ખમી જાય તો હજી તો હું નાનો છું. અરે ઢાંઢા જવડો થયો છે. આખી જિંદગી આમ નામ કાઢી નાખી અને હજી એક વર્ષ ખમવું છે. હા, પછી રખડજો હરાયા ઢોરની જેમ. બાપુ જો હું નાનકો કે નહીં, એટલે એકવાર મારી વાત તો સાંભળી લો. હો વાતની એક વાત. મારી હા એટલે હા અને ના એટલે ના. હા, હું બોલો છો? વાત સાંભળ્યા પહેલા જ તે તમે હા નાનો ફેસલો કરી નાખ્યો. બાપુ સાંભળ. હા, વાડી છે ને અહીંયાથી ચાલુ થાય છે અને પહેલા દરવાજે પૂરી થાય છે. આવવું હોય તો આ રસ્તો અને જાવું હોય તો પહેલો રસ્તો. એટલે ઘર માટે પણ આ જ નિયમ છે. હવે તું જ વિચાર કરી લે કે તારે વાત કરવી છે કે નહીં. તમારી હારે વાત કરવી જ નકામી છે. આખી જિંદગી તમે તમારી જ મનમાની હકારી છે ને હવે તમારી આગળ મારું શું હાલવાનું?
રાખી પાગલ થઈ ગઈ છે? શેરીમાં શું કરે છે? આ લોકો જોશે ને તો વાતો કરશે. સીધી ચાલ. લોકો શું વિચારશે એનાથી ક્યાં મારી દુનિયા ચાલે છે? એ બધું તો તને સોંપ્યું. પણ પહેલા મને એ કે આ છોકરો તને જોવા આવવાનો હતો એનું શું થયું? આવવાનો જ છે કાલે. અને તને ખબર છે ઘરમાંથી સ્ટ્રિક્ટ વોર્નિંગ મળી છે કે છોકરો ન ગમે તો પણ અને ગમે તો પણ મારે તો હાથ પાડવાની છે. હાજુ આ છેલ્લી વાર જ્યારે મળવા આવ્યો ને ત્યારે આ વીટી આપીને ગયો છે અને કહ્યું મને કે હવે જ્યારે આવશે ને ત્યારે મારું માગું નાખશે. શું કામનું? આટલા સમયથી ફક્ત ને ફક્ત વીટી બતાવતી ફરે છે. ક્યારે મને મળાવ્યો? ક્યારે એનો ફોટો પણ બતાવ્યો? મારે એનો ફોટો પાડવાની શું જરૂર? એ તો મારા હૃદયમાં છે, હૃદયમાં. પછી હું બીજાને શું કામ બતાવું? જો છોડ તારી વાતો, પણ એક વાત પાકી યાદ રાખજે કે કાલે જ્યારે એ લોકો મને જોવા આવે ને ત્યારે મોડી તો મોડી પણ આવી જજે અને મારી સાથે રહેજે. અરે દોસ્તના કામ નહીં આવે તો કોણ આવશે? આ મારા બસમાં હોય ને તો આ તારું શક પણ છે ને એ તોડીને જ જઈશ. ચિંતા ના કર. જો એવું કાંઈ નહીં કરતી. તું સલાહકાર છો તો સલાહકાર બનીને રહે ને. ક્યાંક એવું ન થાય કે આ વાતમાં છે ને આપણી દોસ્તી તૂટી જાય. અરે દોસ્તી તૂટશે તો દુનિયાની નજરે તૂટશે ને. આપણે તો નાનપણની સખી છીએ ને, એમ થોડી આપણી દોસ્તીને તોડવા દેવાની હોય. રાખી, હું પણ ઈચ્છું છું કે તું છે ને કાયમ માટે મારી ફ્રેન્ડ રહે. તું સાચી સલાહકાર તો છો જ ને, એટલા માટે. અને રહી વાત આ લગ્નની, તો સાચું કહું ને મને લગ્નથી કોઈ જ વાંધો નથી. પણ લગ્નના અને રિવાજના નામ પર જે બેડીઓ બાંધવામાં આવે છે ને મને એનાથી તકલીફ છે. આપણે હાથે કરીને કોઈના નસીબ ઉપર કુહાડો શું કામ મારવો જોઈએ? જો આ તને જે છોકરો જોવા આવવાનો છે એ સમજદાર હશે, બુદ્ધિવાળો હોય છે ને તો સામેથી જ સંબંધના નામે જે બેડીની વાત તું કરે છે ને એ તોડી નાખશે. હા, હું પણ એવું જ ઈચ્છું છું કે તું જેવું ઈચ્છે છે ને એવું એ પણ ઈચ્છે. રાખી, ઘર સુધીમાં કોઈ ગાંડાવેડા કર્યા છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ઊભી રહે. મળી લીધું બાપુજીને? થઈ ગયો સંતોષ? તો તૈયાર રહ્યો, કાલે છોકરી જોવા જવાનું છે. મને તો એમ થાય છે કે કાલની બસ પકડીને હોસ્ટેલ ભેગો થઈ જાવ. આ જરાક વિચાર તો કરો. હા, મારા મગજનું દહીં થઈ ગયું છે. અરે મને તો એમ થાય છે કે માણ વેકેશન ગાળવા માટે આવ્યા હોઈએ જે તમે લોકો આવા ન બાંધવાના બંધનમાં બાંધીને મને ફસાવી દીધો છે. આ બેમાંથી કઈ સાડી પહેરું? અરે તમે સમજતા કેમ નથી? હા, મારું મગજ ઠેકાણે નથી અને ઉપરથી તમે મને આવા સવાલો કરો છો. કાલે કઈ સાડી પહેરું? હું કાલે આવવાનો જ નથી. મનનભાઈ, તમને કેમ સમજાવવા? મનનભાઈ, ખબર છે તમને હા કેવું છે? હું દર વર્ષે 2 હાડી લઉં અને એ પહેરું પણ. મને એમ થાય કે મારે પિયર જઈશ ને તો ત્યાં પહેરીશ અને વટથી બતાવીશ કે જો આ મેં નવી હાડી લીધી છે. હા, તો કપડાં લેવા અને પહેરવા એ સ્ત્રીઓનું કામ છે જ. બીજું શું હોય? બસ સ્ત્રીઓ વિશે આ 20 ધારણા બાંધજો. આ 2 સાડી લઉં અને પહેરું અને કાચ સામે હસી પણ કાઢું. કારણ કે આ છેલ્લા 2 વર્ષથી તમારા બાપુજીએ મને મારા પિયર જવા જ નથી દીધી. મનનભાઈ, મનને છે ને મનાવતા શીખો. ભાભી, મેં તમારી લાગણીઓને દુભાવી. મને માફ કરી દો. મનનભાઈ, બોલો કાલે કઈ સાડી પહેરું આ બેમાંથી? સાચું કહું ને તો લાગણીઓને જાતે મારવાની હોય. કોઈ મારે અને આપણે રડીએ ને એ વાત બહુ જૂની થઈ ગઈ. ભાભી, હા સારી લાગશે. અને તમને ખબર છે મને તો વિચાર આવે છે
કે આવનારી વહુના હાલ પણ તમારી જેવા જ થશે ને. એના કરતાં એક કામ કરું તો હા કાલે જોવા જઈએ ત્યારે મને નથી ગમતી એમ કરીને ના પાડી દઉં તો. હા, આ ઘરમાં હા માટે જ જગ્યા છે, ના માટે કોઈ નહીં. જે કાંઈ પણ કરો ને સમજી વિચારીને કરજો. પી લે પાણી, આ મુસાફરીનો થાક લાગ્યો હોય છે. મુસાફરીનો નહીં, તમારા બંધનનો થાક લાગેલો છે. ચા લઈ આવું કે ઠંડુ? તમારા ઘરમાં કોઈ વડીલ નથી? ક્યાં ગયા છે બધા? એમાં એવું છે ને કે મરણ થઈ ગયું હતું કુટુંબમાં, એટલે બા અને બાપુને ત્યાં જવું પડ્યું અને તમે લોકો નીકળી ગયા હતા એટલે તમને પણ પાછા વળવા યોગ્ય ન લાગ્યું. એક જ મિનિટમાં જો તમે લોકો સંકોચ નહીં કરો, બા અને બાપુજી આવતા જ હશે, ક્યારના નીકળી ગયા છે. કાંઈ વાંધો નહીં, સમાજમાં રહેવું હોય ને તો વ્યવહારે જવું જ પડે. પણ તમારે કાંઈ સવાલ જવાબ પૂછવા હોય તો સામે બેસીને પૂછી શકો છો. સવાલ જવાબે સામે બેહીને પૂછી લઈએ, એકાંતમાં નહીં. ભણતર પૂરું થઈ ગયું છે કે ચાલુ છે હજી? ના ના, સ્ટડી પૂરું થઈ ગયું છે અને નોકરી શોધી રહી છું. નોકરી મળી જશે ને તો ઈચ્છા તો છે કે નોકરી કરવી છે. આ નોકરી કરવા દેવાના હોય ને તો જ આ પાડજો. જો લગ્ન નક્કી થાય કે ન થાય પછીની વાત છે, પણ પહેલાં એક વાત ક્લિયર કરી દઉં કે મારું સ્ટડી પૂરું થઈ ગયું છે અને જ્યાં સુધી જોબ મળે ને ત્યાં સુધી જ અહીંયા રહેવાની છું. મારા મા બાપે આટલો ખર્ચો કરીને મને ભણાવી છે, પગભર ઊભી કરી છે, તો મારો નિર્ણય છે કે લગ્ન પછી પણ હું નોકરી તો કરવાની જ છું. એટલે જે પણ નિર્ણય કરો ને એ જોઈ વિચારીને કરજો. સાચી વાત છે. આ ભણ્યા હોય તો નોકરી કરવાની તો કંઈક મજા જ અલગ છે. બાકી આગળ બાપુજી જેમ કે જુઓ, આ મારો દીકરો જ એટલું કમાય છે ને એટલે તમારે કમાવાની કાંઈ જરૂર નથી. અને આ અમારા રહ્યા મોટાઓ એ ઘર બહુ સારી રીતે સંભાળે છે અને ગામમાં અમારી શાખા પણ સારી છે. અને રહી વાત તમારી નોકરીની, તો પછી બીજાની નીચે રહી એના બંધનમાં રહી અને 2-5 રૂપિયા કમાવા ને એ બહુ સારી વાત ન કહેવાય. મનનભાઈ, તમારે કાંઈ પૂછવું છે તો પૂછી લ્યો. જો આ તમે લોકો બીજી વખત આવો ને ત્યારે ઘરેથી નક્કી કરીને આવજો કે હું નોકરી તો કરવાની જ છું અને ત્યારે તો બા બાપુજી પણ હશે એટલે બધી વાતે ચોખવટ થઈ જશે. હા, તો તમારે બે નક્કી કરવાનું છે. તમારે આગળ વધવું કે નહીં, હારે તમારે આખી જિંદગી કાઢવાની છે ને. હાલો હવે, કેટલી વાતો બાકી છે? વાતો હવે વડીલો કરશે, તમે નહીં. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. આ લોકો જોવા આવ્યા છે. તું જેને જોવા આવ્યો છે ને એ મારી ખાસ સખી છે ને તું વારે વારે પૂછતી હતી કે આવી હતી અને કોણે આપી. મેં ક્યારે તને એનો ફોટો ન દેખાડ્યો તો જોઈ લે, આ તારી સામે ઊભો છે. બાપુ, હા રાખી છે. અને તે દિવસે હું તમને વાડીએ વાત કરવાનો હતો ને, એ આની જ વાત કરવાનો હતો કે હું આની હારે હક પણ કરવા માંગુ છું. અને અત્યારે તમને કહી દઉં કે હું હક પણ તો આની હારે જ કરીશ. હા, તમે ભલે મને ઘરની બહારનો રસ્તો બતાવો. તારી મનમાની આપણા ઘરમાં નહીં હાલે. આ વખતે હાલશે જ બાપુ. આ દર વખતે તમારું મેં માન્યું છે, પણ આ વખતે નહીં. તમને કહી દઉં છું કે આપણે જ્યાં જોવા આવ્યા એના મા બાપ અહીંયા હાજર નથી, એટલે હવે આપણે રાખીના ઘેરે જાવું એનો હાથ માંગવા માટે. ચાલો મનનભાઈ,
હું આવું છું તમારી હારે રાખીના ઘરે સગપણનો પ્રસ્તાવ નાખવા માટે. હા શું કહું ને તો આ મનનભાઈ મને રોજ કહેતા કે ભાભી રાખી આવી છે, રાખીને આ ગમે છે, રાખી સંસ્કારી છે, ગુણોથી ભરેલી છે. પણ આજે જ્યારે રાખીને રૂબરૂ જોઈને તો દેરાણી તરીકે મને પણ રાખી બહુ ગમી ગઈ. શું ખોટું ના લગાડતા કે તમારા ઘરે આવીને અમે રાખીના ઘરે જઈએ છીએ. જો રાખી મારી ખાસ સખી છે, એનું સગ પણ તમારા ઘરે થાય ને તો મને કોઈ વાંધો નથી. તું ભૂલથી છે ને ખોટા ડેલે આવી ગયો છું. હું ભાભીને લઈને ઘેરે જાઉં છું. તારા બાપુજીને સમજાવી દેજે. હાલો ભાભી. બાપુજીને પૂછવાની કાંઈ જરૂર નથી. મારા દીકરાને પસંદ છે, મોટી હોવને પસંદ છે, તો પછી મારે મારી હા કે ના ને હેઠી તો મેળવી જ પડે ને. એટલે એ હા બાપુજી, એટલે હા 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 અરે વાહ રાખી, તે તો હજી ઘરમાં પગ મેલ્યો પણ નથી. હા છતાંય તે તું કેટલી સુકનવંતી કહેવાય કે હા બાપુ તો અત્યારથી જ મતલબમાં સુધરી ગયા, બદલી ગયા અને તારી હાય હા. ભાભી હા પિયર જવાની તૈયારી કરી નાખો. એ હા. હવે તમને કોઈ ના નહીં પાડે. પહેલા તો મારા દેરના લગ્ન કરાવી પછી પિયર જાય. તો ચલો આ ખોટા ડેલામાંથી સાચા ડેલા તરફ જઈએ, એટલે કે સખીના ઘરે. હા ચાલો.